મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 માં ઉદાહરણ નંબર 8 તરફ આગળ વધીએ કે જે સંભાવના ચેપ્ટરમાં બરોબર. ઉદાહરણ નંબર 8 ની રકમ આપના માટે શું છે તો કે એક ક્લાસમાં એક ડબ્બો છે બરોબર. એની અંદર એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. આ રીતનું જો ફરીથી અત્યાર સુધી થેલાની વાત થતી તો હવે ડબ્બાની એ રીતના વાત કરી એટલે બધી વસ્તુ એક ને એક જ છે, ખાલી બને છે આખું ચેન્જીસ થાય છે. રેડી. એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક, ફરીથી આ શબ્દ યાદ આવ્યો છે એટલે ખાસ આના ઉપર ફોકસ કરું. યાદચ્છિક એનો મતલબ શું થયો કે તમને મન થાય ઈ બરોબર છે. બધી સંભાવના કેવી છે? સમસંભાવી જ છે બરોબર. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી આ રીતના આપને પસંદ કરવામાં આવે છે, યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે સફેદ હોય એની સંભાવના કેટલી? ભૂરી હોય એની સંભાવના ભૂરી એટલે આપણે બ્લુ લઈને ચાલશું. રેડી. એ જ રીતના કે ડબ્બામાંથી ભૂરી લખોટી નીકળવાની સંભાવના, ધારો કે એને ઈ ઘટનાને આપણે ઈ કહી દઈએ. રેડી. એ રીતના તો ઈ ભૂરી હોવાની સંભાવના અને લાલ હોવાની સંભાવના કેટલી છે. ઓ એક્ઝામ્પલ આગળ પણ આવી ગયો છે. તો શક્ય કુલ પરિણામોની સંખ્યા આપણે પેલા સ્ટાર્ટ કરશું સોલ્યુશન. પેલા આપણે ક્યાંથી તો કે કુલ લખોટીઓ કેટલી છે. અહીં આપણે એમ કહેવું છે કે યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવી છે તો એનો સૌથી ટૂંકો રસ્તો એટલે શું? બધી જ લખોટીઓ કેવી છે? સમસંભાવી રીતના પસંદ થઈ શકે છે. હવે અહીં શક્ય કુલ પરિણામોની સંખ્યા બરાબર કુલ લખોટીઓ કેટલી છે તો કે 3 એટલે 3 ભૂરી એટલે 3 પ્લસ 2 સફેદ અને 4 લાલ એટલે કે 3 ને 2 5 ને 4 કુલ કેટલી થશે? 9. એનો મતલબ કે કુલ જો ડબ્બામાંથી આપણે એમનું કોઈ પણ પસંદ કરીએ એમાં કોઈ મોટી નથી ને કોઈ નાની નથી બરોબર. બધી કેવી છે? એક સમાન કદની જ છે. કદ વાપરવો પડે શબ્દ કારણ કે 3 ડાયમેન્શન છે ને એટલે કુલ 9 લખોટી એમાં છે. એટલે એનો મતલબ કે આપણે શક્ય પરિણામોની સંખ્યા છેદમાં 9 આવશે. એ ક્લિયર થઈ ગયું. રેડી. હવે પહેલાથી આપણે સ્ટાર્ટ કરીએ. ધારો કે કેની વાત થઈ છે? યસ, ફર્સ્ટ પેલા બ્લુ ની વાત. એટલે એનો મતલબ કે ત્યાં આપણે હું શું રાખીશ? બી કરી નાખીશ આ રીતના બરોબર. કે ડબ્બામાંથી ફર્સ્ટ પેલા શું છે? 3 ભૂરી છે એટલે ભૂરી લખોટી નીકળવાની ઘટનાને આપણે શું કહી દઈએ તો કે ભૂરી છે એટલે અહીંયા બી કહીએ. તેથી તો મિત્રો હવે આપણે આમાં જોઈએ કે ડબ્બામાંથી ભૂરી લખોટી નીકળવાની ઘટનાને આપણે બી કહીએ છીએ. તેથી પી ઓફ બી. હવે કુલ કેટલી લખોટીઓ છે ભૂરી તો કે નંબર 3 એટલે તો કે ભૂરી ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે કેટલી છે? યસ 3. કુલ પરિણામોની સંખ્યા એટલે કે 9. રેડી. એટલે પી ઓફ બી બરાબર શું આવે? 1/3. રેડી. ક્લિયર. આ આપને ભૂરી લખોટી નીકળવાની સંભાવના અહીંયા મળી ગઈ. હવે આપણે શું જોવાનું છે તો કે સફેદ જે નીકળે છે એના માટે નંબર 2 ડબ્બામાંથી સફેદ લખોટી નીકળવાની ઘટનાને આપણે W કહીએ. તો તેથી એના માટે આપણે અને ઘટના W માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી આવશે તો કે 2 જ. એટલે P ઓફ W બરાબર 2/9. જો છેદ ઉડે તો ઉડાડવાનું થાય પણ 2/9 કરીએ તો આપણે આવું લખવાનું થાય ને કે 1/4.5. તો એના કરતા બરોબર છે કે આને આ જ રીતના રાખીએ. પછી છેલ્લે બધાનો સરવાળો કરીએ તો એ 9/9 થઈને 1 જ આવી જશે. રેડી. એટલે P ઓફ W બરાબર શું આવી જાય તો કે 1/9. આ નંબર 2. આ જે પેલો આપણે મેળવ્યું હતું શું હતું? નંબર 1. હવે છેલ્લું શું કીધું છે તો કે લાલ લખોટી નીકળવાની સંભાવના કેટલી? 3 ને અલગ જે સૂત્ર છે બસ એમાં કિંમત જ મૂકવાની છે. આમાં બીજું નવું કાંઈ છે નહીં. એક્ઝામ્પલ ક્યારે ટ્વિસ્ટ થઈને પૂછાય ને એ હવે પછી બધા એક્ઝામ્પલ ચાલુ થશે. રેડી. કે જેમાં એક સાથે બે વસ્તુ કમ્બાઈન કરીને એક્ઝામ્પલ આખા હોય સંભાવના.
આ તો એક જ સ્ટેપનો, આને કેવું હોય તો એક સ્ટેપનો આ એક્ઝામ્પલ થાય. રેડી? ડબ્બામાંથી લાલ લખોટી નીકળવાની ઘટનાને આપણે શું યસ આર કહીએ. તેથી પી ઓફ આર એટલે એનો મતલબ કે કેટલો થશે આપના માટે? કુલ કેટલી લખોટી હતી લાલ? યસ, તો કે 4, 4/9. આમાં પણ કઈ છેદ ઉડી શકે નહીં. કેમ? તો કે જો 3 ના ગુણાંકમાં હોય તો આપણે ઉડી શકે, કે જેમ અહીંયા થતું 3, 3, 9. અહીંયા તેવું કઈ થશે નહીં, એટલે આપના માટે આન્સર શું આવી ગયો? 4/9. તેનો મતલબ કે ભૂરી લખોટી નીકળવાની સંભાવના 1/3, પછી સફેદ લખોટી નીકળવાની સંભાવના 2/9 અને લાલ લખોટી નીકળવાની સંભાવના 4/9. તો મિત્રો આ જ રીતના અહીંયા જે એક્ઝામ્પલ જો બીજું કાંઈ હતું ને, અગાઉ જે વાત કે ને થેલાને કેવી રીતે થતી, અહીંયા બીજો ને શું ખાલી શબ્દ બદલાયો હોય, થેલાની જગ્યાએ શું કરી નાખેલું તો ડબ્બો કરી નાખેલું, બરોબર? બાકી બધી વસ્તુ સેમ જ છે, નંબર બદલતા હોય છે. રેડી? પણ એનાથી એક્ઝામ્પલની જે આખી મેથડ હોય કઈ ચેન્જ નથી થતી. તો એ જ રીતના હવે આપણે ઉદાહરણ નંબર 9 તરફ મિત્રો આગળ વધશું.